નમસ્કાર દર્શક મિત્રો, સિનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સિનોર તાલુકા મથકે આવેલી જેસીપી પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે 10મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 12 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો। રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓના લાભો લોકોને સરળતાથી મળી રહે અને સેવાના લાભાર્થીઓના રહેઠાણના નજીકના સ્થળે જ પ્રાપ્ત થાય, રાજ્ય સરકારના પારદર્શક સંવેદનશીલ વહીવટી તંત્રને વેગવંતું બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્યવ્યાપી 10મા તબક્કાનો પ્રારંભ કરાયો છે, જે અંતર્ગત સિનોર જેસી પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે 10મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો। આ સેવા સેતુ કાર્યક્રમમાં રેશન કાર્ડ, જાતિ આવકના દાખલા, વૃદ્ધ નિરાધાર સહાય, વિધવા સહાય સહિત વિવિધ સરકારી સહાયની સેવાઓની વ્યવસ્થા ઊભી કરાઈ હતી, જેનો 12 ગામોના લાભાર્થીઓએ લાભ લીધો હતો। આ ઉપરાંત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સિનોર મામલતદાર MD શાહ, તાલુકા વિકાસ અધિકારી સિનોર, APMC ચેરમેન સચિનભાઈ પટેલ, સિનોર વન વિભાગના RFO, સિનોર ઇન્ચાર્જ THO સહિત તમામ સરકારી કચેરીઓના અધિકારીઓ, કર્મચારીઓ, આશા વર્કર બહેનો, આંગણવાડીઓની બહેનો સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગામડામાં રહેતા છેવાડાના માનવી સુધી સરકારની યોજનાનો સીધો લાભ પહોંચે હેતુથી ગુજરાત સરકાર સેવા સેતુના કાર્યક્રમો વખતો વખત કરી રહી છે। તો એ અંતર્ગત આજે 10મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ સિનોર તાલુકા મથકથી સિનોર જેસી પટેલ હાઈસ્કૂલના પટાંગણથી કરવામાં આવ્યો છે અને આજે આ સેવા સેતુ અંતર્ગત 13 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે। આગામી દિવસોમાં બાકી રહેતા સિનોર તાલુકાના બીજા 2 ઝોન અને 2 ક્લસ્ટરમાં પણ સેવા સેતુના કાર્યક્રમ થવાના છે। તો આજે આ કાર્યક્રમમાં અમારી વચ્ચે સિનોર તાલુકા મામલતદાર શ્રી મુકેશભાઈ શાહ સાહેબ, તાલુકા વિકાસ અધિકારી શ્રી ઠક્કર સાહેબ, સિનોર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ચંદ્રવદનભાઈ, વડોદરા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અશોકભાઈ, મહિલા મોરચાના દક્ષાબેન તેમજ અમારા APMCના અને સાર્વજનિક કેળવણી મંડળના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। આ તકે હું સર્વે ચૂંટાયેલા અને સંગઠનના પદાધિકારીઓને એક અપીલ કરવા માંગુ છું કે જે રીતે સરકાર છેવાડાના માનવી સુધી આ સરકારી યોજનાઓ જેવી કે આયુષ્યમાન ભારતનું કાર્ડ તેમજ ખાસ જે અમને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લક્ષ્યાંક ફાળવવાનો છે, તો આ આપણા સિનોર તાલુકાના કોઈ પણ લાભાર્થી વંચિત ના રહે, તો આ સેવા સેતુના માધ્યમ થકી આપણે વંચિતોને લાભ અપાવી અને સાથે સાથે સ્વચ્છતાનો જે સ્વચ્છતા હી સેવાનો જે કાર્યક્રમ આજે સિનોર પંચાયતથી શરૂ થવાનો છે અને આવનારા દિવસોમાં આખા તાલુકામાં આ કાર્યક્રમ થવાનો છે, તો એમાં પણ આપણે સૌ જોડાઈએ અને સ્વચ્છ ભારતના અભિયાનનું જે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની કલ્પના છે એને સાકાર કરવા પ્રયત્ન કરીએ।